નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ અપાવવાની લાલચ તેમજ પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપી 14 વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યું હતું। બાકરોલમાં રહેતા અને વિદ્યાનગરની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય નરાધમે બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ અપાવવાની લાલચ આપી તેમજ પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપી 14 વર્ષીય વિદ્યાર્થીની પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ કેસમાં કોર્ટે આરોપી શિક્ષકને કસૂરવાર ઠેરાવી 25 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। આણંદ તાલુકાના બાકરોલ ગામમાં વૈષ્ણવ ટાઉનશીપની બાજુમાં આવેલ લક્ષ સેફ્રોનમાં રહેતો 47 વર્ષીય દર્શન સુથાર સન 2022ની સાલમાં વિદ્યાનગરમાં આવેલ એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। તે દરમિયાન આ દર્શન સુથારે સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિનીને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કોમ્પ્યુટરના પેપરમાં વધુ ઇન્ટરનલ માર્ક્સ અપાવવાની લાલચ આપી હતી તેમજ બોર્ડની પરીક્ષાના પેપર પોતે જ ચેક કરવાના હોય ને પરીક્ષામાં પાસ નહીં કરે તેવી ધાકધમકીઓ આપી તારીખ 20/3/2022થી 28/5/2022 દરમિયાન અલગ અલગ સમયે 5 વખત આ વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને જો આ વાતની કોઈને જાણ કરીશ તો હું તને અને તારા ઘરના માણસોને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી। આ અંગે વિદ્યાર્થિનીની માતાએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે ઇપિકો કલમ 376 2F 2AF 376 2AN 376 3 377 તથા પોક્સો એક્ટ 2012ની કલમ 4, 6 અને 8 મુજબ ગુનો નોંધ્યો હતો અને ગણતરીના દિવસોમાં જ આ નરાધમ શિક્ષક દર્શન હર્ષદ સુથારની અટકાયત કરી હતી જે બાદ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી। આ કેસ આણંદના સ્પેશિયલ પોક્સો જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ તેજસ આર દેસાઈની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ AS જાડેજા દ્વારા રજૂ કરાયેલા 15 પુરાવા 35 દસ્તાવેજી પુરાવા તેમજ ધારદાર દલીલો જોતા આરોપી દર્શન સુથાર વિરુદ્ધ ગુનો પુરવાર થયો હતો જેથી ન્યાયાધીશે આરોપી દર્શન સુથારને કસૂરવાર ઠેરવી 25 વર્ષની સખત કેદની સજા અને ₹11,000નો દંડ ફટકાર્યો છે। ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ રૂલ્સ 2020ના નિયમ 9(2) મુજબ આ ભોગ બનનાર કિશોરીને વળતર પેટે ₹4 લાખ ચૂકવવાનો પણ હુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।